જો સ્નોફોલ ચાલુ થઈ ગયો છે આજના દિવસનો શયનખંડમાંથી કાઢીએ દહીંભાઈને આઈડિયા જો દોસ્તો ભાખરીનો હવે કોપીરાઇટ લઈ લેવાનું મને મન 12:05 થઈ ગઈ છે ને 12:15 ની આપણી બસ છે જો દોસ્તો સ્નોફોલ ચાલુ થયો છે ને તો ઈચ્છા એવી છે કે આજે આપણે પંજાબી શાક બનાવીએ દોસ્તો તો આપણે જો એને ટ્રાય કરાવીએ છીએ ગુડ મોર્નિંગ દોસ્તો સ્વાગત છે બધાનું એક મસ્ત નવા વિડીયોમાં બધાને જય શ્રી કૃષ્ણ મસ્ત એક નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે 9 વાગ્યા છે જસ્ટ હું ઉઠ્યો છું અને બહારનો નજારો મેં ખાલી પડદો ખોલીને જોયો ને ભાઈ આહા યાર મજા આવી ગઈ જો સ્નોફોલ ચાલુ થઈ ગયો છે આજના દિવસનો અત્યારે જો તમને એટલું ઘાસ દેખાતું હોય છે અહીંયા એટલી લીલાશ દેખાતી હોય છે એ બધું થોડીક વારમાં હમણાં ભરાઈ જશે કેમ કે આજે તો સ્નોની આગાહી જતીને પડે છે બરોબર ઉઠતા હવે તમને આવું દ્રશ્ય દેખાય ને ખરેખર એવી મજા આવી જાય ને પણ મજાની સામે સજા એ છે કે આ સ્નો બંધ નહીં થાય તો મારે જવાનું છે ઓલડી બધું વસ્તુ લેવા માટે મારે ટમેટા લેવાના છે થોડીક ડુંગળી લેવાની છે એ બધું લેવાનું છે તો એ રહી જાય એટલે જોઈએ આપણા નસીબ કેવા રહ્યા આજના દિવસમાં આ બંધ થાય છે કે નહીં અને આપણે જઈ શકીએ છીએ કે નહીં એ જોઈએ અત્યારે પહેલાં છે એ થોડાક ફ્રેશ થઈ જાય થોડુંક કામકાજ ચાલુ કરીએ નાસ્તો વાસ્તો કરીએ અને બતાવું તમને આખો દિવસ કેવો રહે બાકી પાછું જય શ્રી કૃષ્ણ મસ્ત દિવસ ચાલુ કરીએ ચાલો દોસ્તો ફ્રેશ તો થઈ ગયો પણ હવે આપણે બ્રશ કરતા કરતા યાદ આવ્યું કે દહીં છે ને એ કાલ રાતના મેળવવા મૂક્યું હતું એને આપણે ફ્રીજમાં મૂકવાનું છે અને ભાઈ કલાક 2 કલાક વધારે રહી ગયું છે ગરમીમાં એટલે થોડુંક વધારે ખાટું થઈ ગયું હશે વધારે એટલે મીન્સ આમ તો જેટલું હું ખાઉં છું એનાથી થોડુંક વધારે ખાટું હાલશે પણ તોય આવી બધી બાબતો છે ને અહીંયા બહુ યાદ રાખવી પડે સારું દહીં મૂક્યું હતું કેમ કે ઘણી વાર ભૂલાઈ જાય ને તો દહીંની પછી કઢી થઈ જાય ખાટી ખાટી એમ એટલે જો આપણે છે એ દહીંને આવી રીતે મસ્ત આખું આમ પોઢાડીને મૂક્યું હતું હવે એમાંથી આપણે વચ્ચેથી એને સિંહાસન અલા એના શયનખંડમાંથી કાઢીએ દહીંભાઈને આઈડિયા જો જોઈએ ચાલો કેવું થયું છે દહીં આપણું ચાલો એટલો વાંધો નથી થોડુંક ખાટું થઈ ગયું છે પણ જો થોડુંક જાજુ રહી ગયું પણ હાલશે વાંધો નહીં આ વખતે બીજું દોસ્તો બ્રશ કરતાં કરતાં એક વસ્તુ હું બધી જોતો હતો ને હા એમાં મને ખબર પડી કે આટલો સામાન છે ને એમાં સીટાફીલને કાઢી નાખીએ પછી આટલો સામાન જેટલો છે ને એ મારો જેરેમાયાનો આ છેલ્લા 4 મહિનાથી અમે રહીએ ને તોય આટલો જ છે અને એની વાઈફ કાલ આવી ને જી તો એનો સામાન આટલો બધો છે એક બાજુ આખો એનો સામાન ને આટલાકમાં અમારે બેયનો આવી ગયો એમ અને એમાંય હેન્ડવોશ કોમન ને એ બધું તો હાવ કોમન અને આ દાઢીનું ને એ બધું તો એનું છે એ તો મારું નથી એમ વિચારો જી અને એક છોકરીનો ખાલી એટલો બધો સામાન જો સેટાફીલ ને દાંતીઓ તો ઠીક હાલો નેટિવ ને એકવા 4 ને આહા એટલે આ એક વસ્તુ તમને ખાસ બતાવી હતી કે આ જે ચાંદલા જેવું દેખાય ને પિમ્પલ પેચ છે એટલે તમને ક્યાંક ખીલ થયું હોય તો એ ખીલ ઉપર છે ને તમે આ લગાડી શકો અને આ જે વ્હાઇટ કલરનું તમને આમ જે વિઝિબલ છે ને એ જે ઉપરથી જે પતરી હોય ને એ આમ નીકળી જાય એટલે એ છે ને ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે તમે એ પિમ્પલ પેચ છે હવે ખબર નહીં એની અંદર કાંઈ ટૂંકમાં ઓલી દવા જેવું કે એવું કાંઈ હોય કે જેનાથી તમારું પિમ્પલ છે એ હીલ કરતું હોય પણ આ એ વસ્તુ છે કે જેમાં તમે આમ તમારા જ્યાં ખીલ થયું હોય ને જેવડું ખીલ થયું હોય એના સાઇઝના અલગ અલગ છે જો નાનાય છે અને મોટાય છે આ રીતનું છે ભાઈ ગજબ એટલો બધો સામાન અને અહીંયા અમે એટલો અને દોસ્તો ઈચ્છા થાય છે ભાખરી ખાવાની ખબર નહીં હમણાં આવડી ગઈ છે ને એટલે મજા આવી જાય છે એમ અને મારું ખેડૂતનું એવું વિચાર હતો કે ભાઈ સવારમાં ભાખરી કોક દઈ દઈએ તો કેવી મજા આવે એમ કોક નો દે કાંઈ નહીં આપણે તો બનાવી જ લઈએ ને મસ્ત હાલો ત્યારે ચાલુ કરીએ મસ્ત ભાખરી બનાવવાનું બની જાય ને પછી બતાવું આત્મનિર્ભર ભારત ભાઈ દોસ્તો ભાખરીનો હવે કોપીરાઇટ લઈ લેવાનું મને મન થાય છે તમે તમારી રીતે મને કોમેન્ટમાં કહેજો કે હું કોપીરાઇટ લઈ લઉં કે નહીં કેમ કે હવે ભગવાન ગજબ આવડત આપી દીધી છે ભૂલમાં ત્રીજી જ ભાખરી મેં કરી અહીંયા અને ગોળે થઈ જાય છે પાકી જાય છે ખબર નહીં આમ આવડત દઈ દીધી છે યાર હવે તો યાર ગજબ એમ જો છે મસ્ત પ્રોપર બરોબર અને ભેગા મરચાં આપણા હાથેલા અને ભેગું દૂધ જબરું ભાઈ મોજ આવી જવાની છે નાસ્તો કરવાની ટેસડો આજ તો ભાખરી નહીં ભાખરો કર્યો છે કેમ કે મને રોજ ઓછી પડતી હતી એટલે મેં તો આજ તો કરીએ મોટી ડબ્બા જેવી અને હા મેં જો અત્યારે બરફ છે એ બંધ થઈ ગયો છે બરોબર કંઈ પડતું છે નહીં તો જોઈએ આપણને જવા મળે કે નહીં અરડીમાં તો જતા આવશું દોસ્તો મસ્ત ડબ્બા જેવી ભાખરી ખાઈ ધાણાદાર ખાધી પછી મુખવાસમાં અને પછી અત્યારે નીકળો છું અરડી જવા માટે
અને -1-2 ડિગ્રી જેવું તાપમાન છે, પણ નથી વાંધો આવે એવો. પણ વાંધો એક બાબતનો એ છે કે વરસાદ આવવાની પૂરેપૂરી શક્યતા છે. પૂરેપૂરી એટલે હાવ પૂરેપૂરી. અને બીજું કે 12:05 થઈ ગઈ છે ને 12:15ની આપણી બસ છે. તો જોઈએ કે આપણે એને પકડી શકીએ છીએ કે નહીં. ફટાફટ ભાગીએ અને ટ્રાય કરીએ પકડવાની. અને બીજી વસ્તુ કે એ પકડાઈ જાય તો એ વરસાદ કે સ્નો એ બેમાંથી એકે આજ પડવું ન જોઈએ. આપણે આવી જાય ત્યાં સુધી ખાલી કલાક ખમી જાય ને તોય આપણે ટકી જવું, વાંધો નહીં. હાલો તો જઈએ, ચાલો જોઈએ, બતાવું તમને શું શું લાવું ને કઈ રીતનું છે. જો દોસ્તો, આજે છે એ સ્નોફોલની આગાહી હતી ને એટલે બધી જગ્યાએ જો મીઠું છટાઈ ગયું છે. આખામાં મીઠું આમાં લાગી ગયું છે અને મસ્ત આખું. હવે કહેવાય ને કે આજે જો બરફ પડશે ને તો આજે એટલો વાંધો નહીં આવે. અને કાલે પડ્યો તો ને એ બરફ છે એ ધીમે ધીમે હવે આમ કહેવાય કે સ્નોમાંથી આઈસ થતો જાય છે ને આખો જામતો જાય છે. અને અત્યારે જો આ રીતનું છે. જો દોસ્તો, સ્નોફોલ ચાલુ થયો છે ને તમે મારા હાથમાં છે ને બરફના કણ પડતા દેખાતા છે. જો આ બરફના કણ બધા પડે જાય છે, અવડા નાના નાના પડે છે અને આવું કંઈક દેખાય છે. જો આપણી બસે આવીને ઊભી છે, ચાલો ફટાફટ પકડી લઈએ. 2 મિનિટની જ વાર છે બસ ઉપડવાને. દોસ્તો, નસીબ આપણું ખરાબ છે કેમ કે બસમાં બેઠા એ પેલો સ્નોફોલ ચાલુ થઈ ગયો છે. કાંઈ વાંધો નહીં, હાલો ઉતરીને હવે છત્રી કાઢવી પડશે. દોસ્તો, આવું કંઈક છે. અને જો બરફ છે એ ધીમો ધીમો ચાલુ થયો છે. અને જો હું છત્રીની નીચે હાલો જાઉં છું. રેડી કહેવાય ને. આમ જો બરફની છાદર બધી બાજુ અને આપણે ઓલરેડી પહોંચી જાય. હાલો છત્રીમાં જ જાય ને છત્રીમાં જવાનું થાય કેમ કે બરફ આજે ઊભો નથી રહેવાનો. દોસ્તો, હું ખરીદીને આવતો રહ્યો છું અને આજે ખરીદવામાં આપણે લીધી છે સ્ટ્રોબેરી અને આજે છે એ ચેરી. બરાબર છે. અહીંની ચેરી મને છે ને ભાર્ગવભાઈને ઘરે ગયો ને ત્યારે નિધિ માસી એ મને ચખાઈ દીધી. એટલે એ મને તેથી ભાવી હતી. એટલે એ અને સ્ટ્રોબેરી આ બે મેં ખરીદી છે. અને બાકી પણ આપણી પાસે ઓલરેડી ફ્રૂટ્સ પડ્યું હતું. એટલે 1 2 3 4 5 6 અને 7 આટલું આપણે આજે ખાવાનું છે. અને એના સિવાયના કેળા ઓલરેડી ખાધેલા છે. 8 ફ્રૂટ આજે ખાવું આપણે. ગ્રેટ સક્સેસ ભાઈ. ચાલો દોસ્તો, જો આટલા ફ્રૂટ્સ રાખ્યા છે: એપલ, કીવી, ચેરી, ગ્રેપ્સ, બ્લેકબેરી, સ્ટ્રોબેરી અને ઓરેન્જ. આટલું છે જો આ રીતનું. અને આટલો કચરો નીકળ્યો છે. ચાલો તો મસ્ત ખાઈ લઈએ અને થોડુંક કામકાજ કરીએ હવે. દોસ્તો, બરફ પડવાનો ચાલુ થયો છે પણ આજે બરફ પડે જ ને એની ભેગું વરસાદય પડે છે. એટલે ઓગળી જાય છે અને રહે છે. એટલે આવું કંઈક રહે છે. જોઈએ ચાલો કેટલી વાર પડે ને કેવું દ્રશ્ય દેખાય સામે. જેરેમાયા, સે હાય. દોસ્તો, જેરેમાયા જો પ્લાઝો પહેર્યો છે. Can you give a full round? ગજબ બ્રો. આવું છે દોસ્તો. ઈચ્છા એવી છે કે આજે આપણે પંજાબી શાક બનાવીએ અને પંજાબી શાકમાં સૌથી હેલ્ધી વસ્તુ છે ને પનીર ભુરજી છે. તો આપણે ત્યાંથી પંજાબી શાક બનાવવાની ચાલુ કરીએ છીએ શરૂઆત. તો જોઈએ, ચાલો પ્રિપરેશન કરીએ ચાલુ. 7:30 વાગ્યા છે. કેટલા વાગ્યા સુધીમાં બની રહીએ અને કેટલા વાગે આપણા પેટમાં એ જવાનું ચાલુ થાય એ જોઈએ. અને સૌથી પહેલાં તો સૌથી મેઇન વસ્તુ કે આપણે મસ્ત એફર્ટ મારવાનો છે પંજાબી શાક બનાવવામાં. ભાખરીમાં તો આજે સવારે છે આપણે ફૂલ સક્સેસફુલ રહ્યા. પંજાબી શાક આજે પહેલી વાર બનાવીએ છીએ તો બનાવી નાખીએ મસ્ત. ચાલો તાકાતવાળું. દોસ્તો, મેં 7:30 ક્લિપ રેકોર્ડ કરી હતી પણ હું બનાવવાનું ચાલુ કરું છું 7:53 એટલે 7:50. જો ટમેટા કાપીને ટમેટાનું પહેલાં આપણે ઓલું આમ નાના નાના પાર્ટિકલ છે એ કરી નાખવાના છે. પછી એવી રીતે ડુંગળી તો નથી, આ ડુંગળો છે. જો મારા હાથમાં કેવડો છે આ. બરાબર. એટલે આ ડુંગળાનો વારો આવશે અને એ રીતનું છે. ચાલો કાપી અને બધું આખું રાખ દઈને પછી વઘાર ચાલુ કરીએ. દોસ્તો, બધુંય કપાઈ ગયું છે. આ જો ડુંગળી, ટમેટા અહીંયા છે એ આપણે પનીર ખમણી લીધું છે. આ સાઈડમાં ખાવા માટેની ડુંગળી કાઢી લીધી છે. આમાં છે એ થોડીક લસણની ચટણી છે અને થોડીક મરચાંની પેસ્ટ છે. આટલું છે. કસૂરી મેથી રેડી છે. બરાબર. અને બટર એ રેડી છે. ચાલો હવે વઘાર માંડી દઈએ. અને આટલું કરવામાં જ 8:30 થઈ ગયા છે. કેમ કે આજે આ વાળું જે છે ને એ મને દગો દઈ ગયું. ખબર નહીં કેમ પણ હવે એ ફર્યું જ નહીં ચકરી એની. તેલ લેવા ગયો મેં કીધું. પછી આ બધું હાથેથી કાપવું પડ્યું. દોસ્તો, ઓલમોસ્ટ વઘાર થઈ ગયો છે. મસાલા નખાઈ ગયા છે. હવે ખાલી પનીર નાખવાનું બાકી છે અને પછી હલાવીને કસૂરી મેથી નાખવાનું બાકી છે. એટલે ડન આપણું શાક. જોઈએ ચાલો હવે ચાખીને કહીશ તમને કેવું બને. અને પહેલાં બની જાય એટલે બતાવું. દોસ્તો, બની ગયું છે આપણું શાક અને ભાઈ તાકાતવાળું બન્યું છે. અને હવે આપણે થોડીક આ શું કહેવાય કસૂરી મેથી છે એના ઉપર આપણે ભભરાવી દઈએ. બરાબર છે.
આટલી ઘણી બરાબર. ચાલો ત્યારે પરફેક્ટ શાક બની ગયું છે મસ્ત. હવે રોટલી કરી નાખીએ, છાશ કરી નાખીએ ને પછી જમવા બેસી જાય. દોસ્તો આપણે આજ સવારે જે દહીં મેળવેલું જે કાઢ્યું હતું ને એ જો આવું કંઈક થયું છે બરાબર છે ભાઈ, મસ્ત છે. ચાલો છાશ કરી નાખીએ, શાક બની ગયું છે અને રોટલી છે એ કરી નાખીએ. દોસ્તો મસ્ત આપણી પ્લેટ તૈયાર થઈ ગઈ છે. શાક, ગરમા ગરમ રોટલી, ડુંગળી અને અહીંયા છાશ. ચાલો મસ્ત જમી લઈએ હવે. દોસ્તો તો આપણે જો એને ટ્રાય કરાવીએ છીએ અને એ નેપાળથી છે બટ સ્ટીલ એને નથી ખાધું. લેટ્સ સી એનું રિએક્શન કેવું રહે. Oh, this is good. You do not have to say, okay? If you really think it is. No, it is. Okay. I had never tried it. You can make this same item with egg as well. I have made it with paneer, but you can put eggs instead of paneer. Yeah, paneer is my favorite. My mom will love this. So this is paneer burji. Yeah? Yeah. And you can make it with eggs. That's egg burji. So how is it? Is it good? Yeah, it's really good. How to make it? Can you give me the recipe? દોસ્તો ભરપેટ જમી લીધું અને ભાઈ પનીરનું શાક મેં 4.5 મહિના પછી જાતે બનાવીને ખાધું. પનીર તો કેદુંનું લઈ આવ્યો હતો પણ બનાવ્યું નહોતું. આજે પછી હિંમત કરી જ નાખી, ચાલો બનાવીએ. અને ભાઈ તાકાતવાળું બન્યું એમ. કસૂરી મેથી છે ને સ્લાઇટલી વધારે પડેલી હતી એવું મને મમ્મીએ કીધું, મને નહોતી ખબર. એટલે એના લીધે જે ટેસ્ટ આવવો જોઈએ ને એનાથી આમ કહેવાય ને કે જો આપણે 10ની સ્કેલ ઉપર માપીએ ને તો 1 નંબર ઉપર છે ને એ સ્લાઇટલી બીટર સાઈડ ગયું હતું શાક. ધેટ્સ ઇટ. બાકી શાક છે એ તાકાતવાળું શાક હતું. એમાં કાંઈ એક રત્તીભારનો ફેર નથી આ વસ્તુ બોલવામાં. અને આ વસ્તુ હું પોતે આમ બહુ સભાન રીતે બોલું છું કે ભલે મેં બનાવ્યું હતું પણ ખરેખર તાકાતવાળું બન્યું હતું. તો બસ મસ્ત ભરપેટ જમી લીધું છે અને આજના દિવસમાં આપણે ભાઈ બહુ મસ્ત જમ્યા છીએ. આપણે એટલે મીન્સ હું પણ સ્ટીલ તમને હું મારા જ માનું છું એટલે આપણે જ રાખીએ. સવારે મસ્ત ટબા જેવડી ભાખરી, બપોરે છે એ કેટલું મસ્ત અલગ અલગ જાતનું ફ્રૂટ અને સાંજે એટલું. ભાઈ આવા જ દિવસો છે આગળ કાઢવાના છે અને બહુ મજા આવી આમ પોઝિટિવ ડે રહ્યો. અને બહારનો તમને વ્યૂ બતાવું ચાલો. જો દોસ્તો બપોર વચ્ચે છે ને એ હું વાંથી ઓલડીથી આવ્યો ને શોપિંગ કરીને પછી છે ને બહુ બરફ પડ્યો છે. તો મેં તમને બતાવ્યું હતું કે અહીંયા છે ને એ બધી જગ્યાએ ઘાસ હતું બરોબર. આ વચ્ચે આ જે પાર્ટ છે ને એમાંય ઘાસ હતું પણ જો એમાંય હવે થોડુંક લીલાશ દેખાય છે, બાકી બધો જ બરફ જ થઈ ગયો છે. અને આ તો આખો બરફ છે. ઓલામ લીલાશ એટલે દેખાય છે કેમ કે આ ઉપર બ્રિજ છે એટલે થોડોક ઓછો પડ્યો હોય પણ તોય પવનના લીધે ઉડીને પડ્યો તો છે જ એમ. એટલે જો આ રીતનો આખો પાછો સફેદ સમુંદર થઈ ગયો છે. જોઈએ કેટલા દી રહે. અને હવે આગળના બધા દિવસો છે ને બહુ ઠંડા રહેશે કેમ કે આ બરફ છે અને બરફ પડી ગયા પછીના દિવસો છે ને બહુ ખરાબ. જો અત્યારે અહીંયા જે છે ને આ બધો કાળો બરફ છે, આના ઉપર હાલો ને એટલે તમે લસરો આ ઈ વાળો. એટલે બસ આ રીતનું આખું છે. હવે રોજ આપણે ઉઠશું ત્યારે આવું મસ્ત દ્રશ્ય જોશું અને આ દ્રશ્ય જોવા ભેગું આ બારી છે ને બહુ ઠરશે હવે. એટલે હવે અમારે ઘરનું ટેમ્પરેચર છે ને 1-2 ડિગ્રી ઉપર કરવું પડશે. એટલે હું ફેરનહીટમાં કહું છું 1-2 ઉપર કરવું પડશે. અત્યારે 74 છે એટલે સેલ્સિયસમાં ગણો તો 23 ડિગ્રી છે અત્યારે ઘરનું ટેમ્પરેચર. આવું આખું છે. દોસ્તો 1 વાગી ગયો છે અને હવે સુવાનો ટાઈમ છે અને બહારનું ટેમ્પરેચર મેં જેમ વિચાર્યું હતું અને તમને કીધું હતું એક્ઝેક્ટ એ જ રીતના છે. -9 ડિગ્રી છે અને -4 ઓલરેડી સેન્સરનું છે અને -9 ફીલ્સ લાઈક. એટલે -5 ડિગ્રી -4થી ઉપરનો ઠંડો પવન વાગતો હોય છે માણસોને બહાર. જો કે 1 વાગે રાતના કોઈ નીકળે નહીં, કોઈક મૂર્ખું જોઈ છે નીકળે, પણ આ તો એના જેવું છે કે અત્યારે એવું છે. અને સારું છે કે આપણે બધું લઈ આવ્યા છીએ, ગ્રોસરી, દૂધ, બધું જ, કે હમણાં 2-3 દી ક્યાંય જવાની જરૂર નહીં પડે. બાકી ભાઈ જોયું જશે, ક્લાસમાં જાઉં ત્યારે વળતી વખતે લેતા આવશું. તો આજનો વિડીયો છે કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં લખી નાખજો. ગમ્યું હોય તો લાઈક કરવાનો, ન ગમ્યું હોય તો અને ગમ્યું હોય તો આ 2 કેસમાં સબસ્ક્રાઈબ તો કરી જ દેવાનો કેમ કે આગળ મોજ આવતી જ રહેશે. અને શેર એ કરતા જ જાઓ, મજા આવશે. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. આત્મનિર્ભર ભારત ભાઈ. પહેલા તો સૌથી
સૌથી પહેલાં તો સૌથી મેઇન વસ્તુ દોસ્તો, આજ સવારે આપણે જે ઘી આપણે